આજે અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ જ્ઞાનેન્દ્રસિંહ મલિકે છોડ્યો છે, જેઓ રાજ્યના ડીજીપી બન્યા છે। થોડાક સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા તેમને વિધિવત રીતે સત્તાવાર ડીજીપી તરીકેની મહત્વની જવાબદારી સોંપી હતી ને અમદાવાદના નવા કમિશનર હવે અનુપમસિંહ ગેહલોત બન્યા છે। ત્યારે જ્યારે ઇન્ચાર્જ જે અમદાવાદ પોલીસ કમિશનર હતા અને હાલના જે ડીજીપી છે વિકાસ સહાય, તેઓ દ્વારા તેમના કાર્યકાળમાં જે કામગીરી થઈ, જે ગંભીર ગુનાઓ છે જેમાં પોલીસે જે સફળતાપૂર્વક ઓપરેશનો પાર પાડ્યા તે બાબતોને લઈને ઉલ્લેખ કર્યો। અને અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા એક મોટો અને વિકરાળ પ્રશ્ન છે અને આમાં જે ટ્રાફિક વિભાગના ડીસીપી કણઝારિયા દ્વારા જે કામગીરી કરવામાં આવી તે બાબતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો। અને ખાસ કરીને અમદાવાદમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે અંદાજિત 24,000 જેટલા સીસીટીવી કેમેરા પોલીસના સહયોગથી જે અલગ અલગ દુકાનો છે, વિસ્તારો આવેલા છે, ત્યાં ગુનાઓને કેવી રીતે જલ્દી ડિટેક્શન કરવા માટેની કામગીરી થાય તેવા પ્રયાસો હેઠળ કરવામાં આવ્યા હોય તેવી વાત તેમણે કરી ને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી દિવસોમાં અમદાવાદના નવા સીપી અનુપમસિંહ ગેહલોત આવી રીતે કામગીરી કરવાના છે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે હાલના રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક। આજે આપણે નવા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે અહીંયા ચાર્જ લીધો, એને ચાર્જ સોંપ્યા, બ્રીફિંગ કરી અને પછી ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓને પણ થોડું મુલાકાત લઈ એનો ચર્ચા કરી, બ્રીફિંગ કરી, એનો ધન્યવાદ આપણે કીધું કે એ લોકોએ ખરેખર સારી મહેનત કરી છે। મને અહીંયા લગભગ 3 વર્ષ જેટલા હું પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી। હું જુલાઈ એન્ડમાં 2023માં અહીંયા જોઈન કર્યા અને 3 વર્ષના સમયગાળામાં હું કહી શકું કે મને બહુ સેટિસ્ફાઈંગ પીરિયડ ગણીએ। ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા છે પોલીસિંગમાં, ચાહે ક્રાઇમ ના હોય કે લો એન્ડ ઓર્ડર ના હોય, ગુનાની સ્થિતિ પણ ખૂબ જ કાબુ હેઠળ રહી, કાયદોની વ્યવસ્થાના પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા। તમે મોટા મોટા ઓપરેશન પણ આપણે કર્યા, ચંડોલા તલાવનો કે હોય કે બીજા ગમે કોઈ જગ્યા હોય। ખાલી લો એન્ડ ઓર્ડર અને ક્રાઇમ જ નહીં, બીજી પણ તમે જુઓ તો જैसे ટ્રાફિકની સમસ્યા પણ સિટીમાં બહુ મોટી હતી। ખાસ કરીને સુભાષ બ્રિજ ડિસેમ્બર એન્ડ લાસ્ટ યર 2025માં બંધ થયા, એના પછી ઓર વિકરાળ રૂપ થયો। પછી અહીંયા આપણા ડીસીપી ઈસ્ટ ટ્રાફિક મિસ્ટર નરેશ કંજરિયાએ કંઈ આપણી સાથે ચર્ચા કરી કે સાહેબ આ રીતે ક્રોસિંગ્સને એક જગ્યાએ બંધ કરીને કેપ્સ્યુલ જેવા એટલે સર્ક્યુલર જેવા રૂટ કરીએ, તો એને પણ ખાસી મહેનત કરીને અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકની જે ચેન્જીસ કર્યા છે તમે જોઈ શકો છો। આ બાજુ પિરાણા હોય કે કોજી હોટલ હોય કે નાના ચિલોડા, પેલેડિયમ, હાટકેશ્વર, ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકમાં પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે। આપણે 108ના જે ટાઈમિંગ છે, જે એમ્બ્યુલન્સ છે, એના પણ ઓછા થયા છે। ટ્રાફિકમાં પણ છેલ્લે આપણે ઇમ્પ્રૂવ કર્યા। વેલફેરમાં પણ પોલીસના આપણે ખાસા ધ્યાન આપ્યા। છેલ્લે મિશન ફિટ ખાકી ચલાયા, જેમાં પણ પોલીસના જે ઓવરવેટ હતા પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, એના પણ વજન ઓછા થયા, ઇમ્પ્રુવમેન્ટ થયા એની હેલ્પ। તો હું કહી શકું કે બધી જ પાસાઓમાં આપણે કામ કર્યા અને ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા। અને મોટા જે હું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ગણું એમાં જે આપણે સીસીટીવીના ઇનિશિયેટિવ લીધા, જે લોક ભાગીદારીથી આપણે 24,000થી વધારે સીસીટીવીઓ પોલીસના મારફતે આપણે લોક ભાગીદારીથી જે લોકોએ લગાડ્યા અને એમાંથી જે 3,000થી વધારેની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લીધી અને કંટ્રોલ રૂમમાં પણ લીધી। એટલે આપણે કંટ્રોલ રૂમમાં 4,000 લગભગ સરકારી સીસીટીવીની ફીડ છે અને 3થી વધારે આ છે, એટલે 7,000થી વધારે સીસીટીવીની ફીડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં આવે છે અને લગભગ 3,000થી ઉપર લોકલ પોલીસ સ્ટેશનમાં। એનાથી આપણે ડિટેક્શનમાં પણ ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ થયા છે। ઇનફેક્ટ આપણે 3 વર્ષમાં હું કહી શકું કે એક પણ એવું સેન્સેશનલ બનાવ નથી। એક હતું, 2 વર્ષ પહેલાં અહીંયા એક ખાડિયામાં એક ફાયરિંગ કરીને જ્વેલર્સની દુકાનની લૂંટ થઈ। હું આપણો દાખલો આપું। હું વચ્ચે દર 2-4 મહિનામાં ડીસીપી અને ક્રાઇમને કહું કે યાર આ એક મારા ટાઈમની એક જ લૂંટ છે, જે બનાવ જે સેન્સેશનલ છે। તો છેલ્લે એ પણ ડીસીપી ઝોન 3 એની ટીમે એ પણ શોધી લીધા, જેમાં એરફોર્સના કર્મચારી પકડ્યા। એટલે 3 વર્ષના સમયમાં એક પણ એવું સેન્સેશનલ કે સેન્સિટિવ બનાવ નથી જે આપણે નહીં શોધી શક્યા। આપણે ગુનાને શોધવામાં બહુ પર્સનલી કાળજી રાખી, પોલીસના અધિકારીઓ કર્મચારીઓએ ખાસી મહેનત કરી, ખૂબ જ ધગશથી મહેનત કરી। તો અમદાવાદના પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ આભાર માનું છું કે પણ એ લોકોએ ખૂબ જ સારી રીતે મહેનત કરી
અને અમદાવાદને જે સેફેસ્ટ સિટીના દરજ્જા લાસ્ટ યર એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશને આપ્યો, એ બધા જની મહેનત છે, ટીમ વર્ક છે. તો બધી જ રીતે હું કહી શકું કે મારા ટેન્યોરમાં ખાસા આપણે સેટિસ્ફાઈંગ ટેન્યોર હું ગણું. સર, એક ડીજીપી તરીકે નવા પોલીસ કમિશનર પાસે તમે શું અપેક્ષાઓ રાખી રહ્યા છો, શું સૂચનો આપવા રહેશે? કે નવા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત એ પણ બહુ અનુભવી છે. એ 3 પોલીસ કમિશનર જગ્યાએ રાજકોટ, વડોદરા અને સુરત રહી ચૂક્યા છે. ચોથા પોલીસ કમિશનર જે ચારો છે એમાં આવ્યા છે, ખૂબ જ અનુભવી છે, મહેનતુ છે. અને એના પણ ઇનિશિયેટિવ જે આપણે લીધા છે એ તો ચાલુ રાખશે જ અને બીજા પણ નવા ઇનિશિયેટિવ લેશે. અને ખૂબ જ કાબિલ અધિકારી છે. સરકારે બહુ સારા અધિકારી અહીંયા અમદાવાદ શહેર માટે સિલેક્ટ કર્યા છે. અપેક્ષા છે પણ એ પણ ખૂબ જ સારી રીતે કામ કરતા રહે. સર, એક વડીલ તરીકે અને સિનિયર તરીકે શું સૂચન આપશો? ને દેખીએ, આપણા તો હંમેશા એ સૂચન હોય છે કે જે મૂળ પોલીસિંગના જે છે ને એક મૂળ કામ હોય છે દરેકના. અમારા જર્નલિઝમમાં અમુક કામ મૂળ હોય, જે મૂળ મેન કામ છે ને એ આપણે હંમેશા પ્રાથમિકતા આપી છે. પોલીસની મૂળ પ્રાથમિકતા શું છે ને? પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર. એટલે ગુનાને શોધવાનું, અટકાવવાનું, તપાસવાનું અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. એના ઉપર સૌથી વધારે ફોકસ આપણે પણ રાખ્યા છે, એ પણ રાખશે અને બધા જ રાખે એવી આપણે અપેક્ષા છે. આપણે સાંભળ્યા હતા રાજ્યના ડીસીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક. તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આગામી દિવસોમાં શાંતિ સલામતી જળવાઈ રહે શહેરમાં તે માટેની કામગીરી કરવામાં આવશે તેવું આશ્વાસન તેમણે વ્યક્ત કર્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.